ગુજરાતની અંદર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગામી 3 થી 4 દિવસ સુધી હજુ કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ આગાહીને પગલે જ ગત મોડી રાત્રે ગુજરાતના લગભગ મોટા ભાગના તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હતો। આજે પણ આ તમામ તાલુકાઓની અંદર વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ પરેશ ગોસ્વામીએ આખા આ મામલે હવામાન નિષ્ણાંત જે છે તેમણે આગાહી કરતા એવું પણ જણાવ્યું છે કે હજુ પણ આગામી 3 દિવસ વધુમાં વધુ આ માવઠાની અસર એ તીવ્ર થતી જશે અને જોવા પણ મળશે કે જેના કારણે એ ગુજરાતના તમામ મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ છે અને આ વરસાદના કારણે પાકને મોટા ભાગે નુકસાન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જેટલો પણ માલ એ માર્કેટિંગ યાર્ડની અંદર પડ્યો હોય તેને યોગ્ય અને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવે, કેમ કે આગામી 3 દિવસ આ માવઠું એ ખૂબ ભારે રહેવાનું છે અને જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। શું કહ્યું પરેશ ગોસ્વામીએ આગાહી કરતા અને સાથે જ ખેડૂતોના પાકની સાચવણીને લઈને પહેલા એ સાંભળો। ખાસ કરીને આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે હાલમાં જે હવામાનમાં અસ્થિરતા ચાલી રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં માવઠું થવાની સંભાવનાઓ છે, જેને લઈને સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, ઘણા બધા ખેડૂત ભાઈઓને અત્યારે એવું લાગી રહ્યું છે કે ભાઈ આગાહી તો દરેક પ્લેટફોર્મ ઉપરથી આવે છે, હવામાનની આગાહી આવે છે, હવામાન વિભાગની આગાહી આવે છે, ત્યાર પછી અંબાલાલ પટેલ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ છે કે ઘણા બધા મિત્રોએ છે આગાહી આપી છે, પણ અત્યારે વાતાવરણમાં જેટલું જે ફેરફાર હોવો જોઈએ એટલું દેખાતો નથી। આજે 5 મે થઈ ગઈ છે, હજુ પણ બહુ મોટા ફેરફારો અમુક વિસ્તારમાં નથી દેખાતા, તો અમારા વિસ્તારમાં કદાચ બચી જશું એવું ઘણા બધા મિત્રોને લાગી રહ્યું છે। ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે એક અસ્થિરતા હોય, આ માવઠા આવતા હોય તેમાં 24 કલાક પહેલા ઘણી વખત આપણે એકદમ ચોખ્ખું હવામાન હોય, આકાશ એકદમ ખુલ્લું હોય, પણ અચાનક જ આપણે માવઠાના ઝાપટાઓ છે પડવાનું ચાલુ થઈ જતું હોય, કેમ કે આપણે મિડ લેવલ ઉપર જે અસ્થિરતા છે એને કારણે ઝાપટાઓ પડતા હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 2 થી 3 દિવસની અંદર, જેમાં 3, 4 અને આજે 5 તારીખના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા થયા છે, જેમાં કચ્છના અમુક ભાગો છે, ઉત્તર ગુજરાતના કોઈ ભાગો છે, ખાસ કરીને મધ્ય ગુજરાતના વિરમગામની અંદર ગઈકાલે ખૂબ મોટું તીવ્ર માવઠું થયું છે અને એ માવઠાની અંદર તમે લગભગ જોયો હશે કે મીડિયાની અંદર પણ આપણે જે દ્રશ્યો આવ્યા છે કે યાર્ડની અંદર જે પ્રમાણે આપણે ખેડૂતોનો માલ બગડ્યો છે, પલળ્યો છે, અને અમે ઘણા સમયથી એ દરેક મિત્રોને અપીલ કરતા હતા કે યાર્ડની અંદર માલ પલળીએ તેવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે એટલે એ ખાસ કરીને કાળજી લેવાની છે। મેં આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ આ માહિતી આપી હતી, મીડિયાના મારફતે પણ માહિતી આપી હતી કે યાર્ડની અંદર સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। આપણે જે ડર હતો એ વસ્તુ ગઈકાલે બની છે। વિરમગામની અંદર ખૂબ મોટું નુકસાન આપણે જોયું છે, જે આપણે સોશિયલ મીડિયા ઉપર પણ જોયું હશે, ટીવી ચેનલોની અંદર પણ જોયું હશે। હવે ત્યાં જે નુકસાની થઈ એવી નુકસાની જે બીજા સેન્ટરોમાં પણ થવાની ભીતિ છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે આ એક અસ્થિરતા છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતો અત્યારે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક છે, એ અત્યારે આપણે 700 HPA લેવલે ખૂબ મોટી અસ્થિરતાના રૂપમાં સક્રિય છે। હવે અત્યારે એ કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો સુધી પહોંચી ગયું છે। આજે 5 તારીખના રોજ ઘણી જગ્યાએ માવઠું પડ્યું હશે, મોડી રાત સુધીમાં પણ ઘણી જગ્યાએ માવઠું થશે, પણ ખાસ કરીને આવતીકાલે 6 મે થી લઈ અને 8 મે 6, 7 અને 8 આ 3 દિવસ છે એ થોડાક વધારે ભારે રહેવાના છે, જેમાં આમ તો આપણે છેલ્લા 2-3 દિવસથી આપણે બતાવી રહ્યા છે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડવાનો છે, એટલે એ બહુ ડિટેલની અંદર જવું નથી, પણ આવનારા 3 દિવસ છે એમાં ભારે છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારે તીવ્ર માવઠું થવાનું છે, એમાં પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું છે। એટલે જિલ્લાઓના નામ તો આપણે 2 દિવસથી બતાવી રહ્યા છે, એ તમામ જિલ્લામાં શક્યતા છે। અને જે મિત્રોને એવું લાગી રહ્યું છે કે અત્યારે કદાચ એ આવશે નહીં, આવશે તો પણ એકદમ સામાન્ય હશે, આ સામાન્ય માવઠું થવાનું છે ને, આ વાત દરેક ખેડૂત ભાઈઓએ પોતાના મગજમાંથી કાઢી નાખવાની છે, કેમ કે આ માવઠું છે એ સામાન્ય નહીં હોય। જ્યાં ઓછો વરસાદ પડશે ત્યાં પણ અડધો ઇંચ તો હશે અને અડધાથી લઈ અને 3, 3.5 ઇંચ સુધીના પણ વરસાદો સંભવ છે। ગઈકાલે આપણે વેધર ટીવી ઉપર લાઈવ કાર્યક્રમમાં પણ આ વાત કરી ચૂક્યા છે કે ઘણી જગ્યાએ વાવણી થાય એવા વરસાદ પણ થવાના છે। વાવણી ક્યારે થાય તો કે 2.5 થી 3 ઇંચ સુધીના વરસાદો હોય તો, જોકે અત્યારે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે એટલે આપણે વાવણી ન કરી શકીએ, કેમ કે આપણું ખેતર ખાલી હોય તો પણ વાવેતર માટે આ સમય ખૂબ વહેલો પડે છે। હા,
મે મહિનાના પ્રથમ અઠવાડિયાની જગ્યાએ કદાચ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ માવઠું થયું હોય તો ચોક્કસથી આપણે વાવેતર કરી શકીએ. પણ અત્યારે આપણે વાવેતર કરવા માટે અનુકૂળ સમય નથી, એટલે કોઈ ખેડૂત ભાઈ વાવેતર કરવાની ભૂલ ન કરવી જોઈએ. પણ વાવેતર થાય ને એવા વરસાદો ચોક્કસથી થવાના છે. અડધાથી લઈને 3-3.5 ઇંચ સુધીના વરસાદો 6, 7 અને 8 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં થશે. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવા ભારે વરસાદોની વધારે શક્યતાઓ છે. બીજા વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા થશે. જો કે અત્યારે આ સમયે જે માવઠું હોય એ માવઠાની અંદર કદાચ અડધા ઇંચ કરતા ઓછો, એટલે કે 5 ઇંચ ઝાપટા પડે ને 5 ઇંચ વરસાદ પડે ને તો પણ આપણે ખૂબ મોટું નુકસાન જતું હોય. અત્યારે આમ જોવા જઈએ તો ઉનાળુ જે પાક છે જેમાં અડદ, મગ, તલ, ઉનાળુ મગફળી હોય, શાકભાજી જેવા વાવેતરો છે, એ સાથે કેરીના બગીચા છે, દાડમના બગીચા છે, અનેક પાકો એવા છે કે જેની અંદર આ અડધા ઇંચ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાની જતી હોય. પણ અહીંયા તો આપણે અડધાથી લઈને 3-3.5 ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતાઓ છે. અમુક વિસ્તારની અંદર 1 ઇંચ હશે, કોઈ વિસ્તારમાં 1.5 ઇંચ હશે, કોઈ વિસ્તારમાં 2-2.5 ઇંચ વરસાદો હશે. એટલે આવા વરસાદો પડવાના છે. એટલે કોઈ મિત્રોએ આપણે આ માવઠાને હળવાશથી લેવાનું નથી. ખાસ આ વિડીયોની અંદર મારે એ જ અપીલ કરવાની હતી કે જે ખેડૂત ભાઈઓ છે આને સામાન્ય વાત સમજી રહ્યા છે એ મિત્રોએ સામાન્ય વાત સમજવાની નથી. આ તીવ્ર માવઠું છે અને આ માવઠું પડીએ પછી આ સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈએ પછી આપણે આપણા પાકને શું ઈલાજ કરવો એની વાત તો આપણે બતાવશું. પણ આ માવઠું પસાર થઈ ગયા પછી આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર અને અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે ખેડૂતોને નુકસાની જશે એ નુકસાનીનું ટોટલ સર્વૈયું છે એ આપણે તમામ ન્યૂઝ ચેનલોની અંદર આપવું છે, જેથી કરીને સરકારનું પણ ધ્યાન દોરી શકીએ કે ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકની અંદર આ કમોસમી વરસાદને કારણે કેટલું નુકસાન થયું છે. કેમ કે ઘણા બધા કાયદાઓની અંદર એવી જોગવાઈ હોય છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પામે તો એ નુકસાનીની ભરપાઈ પણ આપણી સરકારોએ કરવાની આવતી હોય છે, જે કાયદાની જોગવાઈ છે. અને કાયદાની જોગવાઈ પ્રમાણે જે આપણો હક હોય એ જ હક આપણે સરકાર પાસે માંગવો છે. કાયદાથી વિરુદ્ધ કશું જ નહીં. પણ એક વખત આ માવઠું આપણી ઉપરથી પસાર થઈએ ત્યારબાદ આપણે તમામ ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ સરકારને અપીલ કરશું. પણ ખાસ આ માવઠું છે 6, 7 અને 8 મે દરમિયાન અતિ તીવ્ર ભારે માવઠું થવાનું છે, ગાજવીજ અને પવન સાથે માવઠું થવાનું છે, જેની ખાસ નોંધ લેવી. કોઈ આ માવઠાને હળવાશથી લેવું નહીં. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નિવેદન આપતા કહ્યું છે કે હજુ આગામી 3 દિવસ આ માવઠું એ તીવ્ર બનશે, એટલે કે વરસાદની શક્યતા હજુ વધારે હોવાની વાત કરવામાં આવી છે. એટલે કે આ માવઠાને કોઈ હલકામાં ન લે. જે કોઈનો પાક એ ખુલ્લાની અંદર પડ્યો હોય અને તેમના વિસ્તારની અંદર વરસાદ ન પડ્યો હોય તો તે માલને સાચવીને મૂકી દે. કેમ કે આ માવઠાની અસર એ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાની છે. ગુજરાતના તમામ તાલુકાઓની અંદર ક્યાંક આની અસર જોવા મળશે. આજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગની અંદર સૌથી વધુ અસર આ માવઠાની અંદર જોવા મળશે. જો કે 24 કલાકની અંદર માવઠા અને વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર 8 લોકોના જીવ ગયા છે અને હજુ પણ આખા આ ગુજરાતની અંદર 3 દિવસ સુધી માવઠાની અસર રહેવી છે, જેને કારણે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડની અંદર જોવા મળી રહી છે. અને તમામની વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ખેડૂતોને લઈને નિવેદન આપતા કહ્યું છે કે આ માવઠું એ ખેડૂતો હલકામાં ન લે. ખેડૂતોએ પોતાની સાવચેતીથી આખા આ મામલાને એટલે કે માવઠાને લઈને જે 3 દિવસની આગાહી કરી છે એમાં પોતાની જાતે જ તૈયારી દર્શાવે. કેમ કે આ માવઠું એ અતિ તીવ્ર હોવાના કારણે ઘણું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. તમારું શું માનવું છે પરેશ ગોસ્વામીના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.